પીએમ મોદીએ આસામમાં કાઝીરંગા નેશનલ પાર્કમાં હાથી પર સવારી કરી। નેશનલ પાર્કમાં જ રોકાયા હતા પીએમ મોદી। પહેલા જીપ અને ત્યારબાદ હાથી પર સફારી કરી। મુખ્યમંત્રીના હસ્તે નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજનાનો પ્રારંભ। ઘાટલોડિયાની જ્ઞાનદાહ ગર્લ્સ હાઈસ્કૂલમાં કાર્યક્રમ યોજાયો। ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજના। રાજ્યમાં ફરીથી માવઠાની આગાહી। આવતીકાલથી રાજ્યમાં વાતાવરણમાં આવશે પલટો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। બોડેલીમાં રાહુલ ગાંધીની યાત્રામાં ખિસ્સા કાતરુંનો આતંક। ભીડનો ફાયદો ઉઠાવી નેતા કાર્યકરોના ખિસ્સા કાપ્યા। આણંદના બોચાસણમાં મોદીજીનો પરિવાર કાર્યક્રમ। પેટલાદના પૂર્વ એમએલએ નિરંજન પટેલ અને 500 જેટલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાશે। પહેલીવાર 3 લેયર સિક્યુરિટી સાથે લેવાશે બોર્ડ પરીક્ષા। ડીઈઓ સ્ટ્રોંગ રૂમની કરશે ઓચિંતી મુલાકાત। પ્રશ્નપત્રોનું કરાશે જીપીએસ ટ્રેકિંગ। રાજકોટમાં લાડાણી એસોસિએટ પર આઈટીની તવાઈ। અગત્યની હાયરીઓ ઝેરોક્સની દુકાનમાં છુપાડી હોવાનું ખુલ્યું। ઘરનું ઘર હોવા છતાં પણ આવાસમાં ફ્લેટ મળ્યો। કોર્પોરેટરના પતિ મનસુખ જાદવને મળ્યું ઘર। ઘરનું ઘર હોવાના વેરા બિલ પણ મળી આવ્યા। સોનાના ભાવમાં સતત તોફાની તેજી। સોનાનો ભાવ 68,000 ને પાર પહોંચ્યો। એક સપ્તાહમાં સોનાના ભાવમાં 4,000 રૂપિયાનો વધારો। સત્તર માર્ચથી હોળાષ્ટક શરૂ થતા પહેલા 14 માર્ચ બાદ ગમે ત્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી। વડાપ્રધાન મોદી 523 લોકસભા વિસ્તારના લાભાર્થીઓને કરશે વર્ચ્યુઅલ સંબોધન।